નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 પ્રજ્ઞા ગુજરાતી નવીન અધ્યયન સંપુટ અંતર્ગત એકમ 1ની સમજ મેળવીશું. અહીં આપ જોઈ શકો છો કે એકમની શરૂઆતમાં જ QR કોડ આપવામાં આવેલો છે. તો આ QR કોડનો ઉપયોગ કરીને સમગ્ર એકમને PDF સ્વરૂપે જોઈ શકાશે અને આવનાર સમયમાં એકમ અંતર્ગત જે વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેના વિડીયો અહીં અપલોડ કરવામાં આવનાર છે, તો એ વિડીયો પણ તમે જોઈ શકશો. આ એકમની પ્રથમ પ્રવૃત્તિ જે છે તે ગીત આપેલું છે. આ ગીત શીખવતા પહેલાં બાળકોને જગ્યા પર ઊભા કરી પ્રથમ 2 કૂદકામાં રવાના છે. ત્યાર પછી આ ગીત સંભળાવવાનું છે અને ગાવાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ગીત હોય તેને સર્વપ્રથમ તો શિક્ષક દ્વારા પઠન કરવાનું છે. ત્યારબાદ શિક્ષક દ્વારા એનું ગાન કરવાનું છે. ત્યાર પછી શિક્ષક ગવડાવશે અને બાળકો જીલ ગાન કરશે અને ત્યારબાદ સમૂહ ગાન કરાવવાનું છે. તો અહીં નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. આ ખૂબ જ જાણીતું ગીત આપવામાં આવેલું છે, તો એને આ ક્રમની અંદર આપણે સમજાવીશું. આ ગીતને શીખવવા માટે જાદુઈ પિટારા અંતર્ગત આપવામાં આવેલ પોસ્ટર છે તેનો આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ વાતચીતની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. આ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ પ્રશ્નો આપવામાં આવેલા છે અને આ પ્રશ્નોની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરવાની છે. અહીં આપ જોઈ શકો છો કે NEP 2020 અંતર્ગત બહુભાષીય શિક્ષણ પદ્ધતિ આધારે અહીં કેટલાક વાક્યોના જવાબ યસ કે નોમાં પણ આપવાના થાય છે. ત્યારબાદ આ કવિતા બીજી વખત ગવડાવો ત્યારે બાળકોને અજબ, નાના અને વાત શબ્દ પર આંગળી મૂકવા માટે કહેવાનું છે. જરૂર જણાય ત્યાં બાળકોને મદદરૂપ થવાનું છે અને આટલું થયા પછી આ શબ્દો ગીતમાં કેટલી વાર આવે છે તે ગણવા માટે કહેવાનું છે. ત્યાર પછી નીચે ફૂટર આપવામાં આવેલું છે, તો અહીં શોધવાનો છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સર્વપ્રથમ તો અહીંયા 4 ટપકાવાળી ફૂદડી છે, ત્યારબાદ 1 ટપકું છે અને લખેલો છે. તો એ પ્રકારની પેટર્ન જ્યાં જોઈ શકીએ ત્યાં આપણે લંબચોરસ કરવાનું છે. ત્યારબાદ અહીં 2 નંબરની જે પ્રવૃત્તિ છે ઓળખો. આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને વર્તુળાકારમાં ઊભા રાખી તેઓને મારું નામ ખાલી જગ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓ અહીં પોતાનું નામ બોલશે એમ કહી 1 ડગલું આગળ આવશે. આ રીતે 1 ચક્ર પૂરું થયા પછી મારી ડાબી બાજુ ખાલી જગ્યા છે, એટલે કે એમની ડાબી બાજુ જે પણ વિદ્યાર્થીઓ હશે તેનું નામ બોલશે અને તેવું બોલીને 1 ડગલું પાછળ જાય. તે પછી વિદ્યાર્થી બેસી જાય અને હવે વિદ્યાર્થી પોતાનું નામ અને પોતાની બંને બાજુ ઊભા રહેલા મિત્રોના નામ બોલે. આ પ્રકારે સમગ્ર વર્ગને આ રમત રમાડવાની છે. ત્યાર પછીની જે પ્રવૃત્તિ છે ચિત્ર જુઓ. અહીં ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરીશું. જાદુઈ પિટારા અંતર્ગત આપણી પાસે ચિત્ર કેલેન્ડર આવેલા છે. એ ચિત્ર કેલેન્ડરના ઉપયોગ દ્વારા આ પ્રવૃત્તિ કરાવીશું. અને અહીં સર્વપ્રથમ તો ચિત્રનું અવલોકન કરાવ્યા બાદ નીચે જે વાતચીતની જે પ્રવૃત્તિ છે તેમાં જે પ્રશ્ન આપેલા છે તે પ્રકારે વિવિધ પ્રશ્ન પૂછીશું. અહીં નમૂનારૂપ પ્રશ્નો આપવામાં આવેલા છે. આપણે એના જેવા અન્ય પ્રશ્નો પણ પૂછીશું જે તર્કશક્તિ, કલ્પનાશક્તિ અને વિચારશક્તિ આધારિત હશે. ત્યારબાદ નીચે પેજ ફૂટર આપવામાં આવેલું છે. અહીં પણ પહેલાં તો ઊંધો ત્રિકોણ છે, વચ્ચે ન છે અને પછી સીધો ત્રિકોણ આપવામાં આવેલો છે. તો આ પ્રકારની પેટર્ન જ્યાં જ્યાં છે ત્યાં આપણે વિદ્યાર્થીઓને લંબચોરસ કરવા માટે કહીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4 વાર્તા સાંભળીએ. અહીં મૂળાની વાર્તા આપવામાં આવેલી છે અને વાર્તા કરાવતા પહેલાં પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે વાર્તામાં જ્યાં જ્યાં માસ્ક કે મોહરાની જરૂર હશે તે આપણે તૈયાર રાખીશું. અને વાર્તા કહીએ ત્યારે સર્વપ્રથમ તો વાર્તાનું પઠન કરવાનું છે, ત્યારબાદ કથન કરવાનું છે, ત્યારબાદ નાટ્યકરણ અને મુખર વાંચન કરાવવાનું છે.
અહીં આપણે ધ્યાન રાખીશું કે પઠન કરીએ ત્યારે સંપુટમાં આપેલ જે વાર્તા છે તેના શબ્દો અક્ષરશઃ વાંચીશું. ત્યાર પછી જ્યારે કથન કરવાનું થાય છે ત્યારે સ્થાનિક વિસ્તારની અંદર બોલાતી બોલી કે લોકબોલીનો આપણે ઉપયોગ કરીને વાર્તા કથન કરીશું. જે વાર્તાઓ નાટ્યીકરણ કરાવી શકાય એમ હોય તે વાર્તાઓનું બાળકો પાસે નાટ્યીકરણ કરાવીશું અને ત્યારબાદ મુખર વાંચનની અંદર શિક્ષક દ્વારા વાંચન થાય અને ત્યારબાદ બાળકો તેનું અનુવાચન કરે એ પ્રકારે વાંચન કરાવી શકીએ. નીચે પેજ ફૂટરની અંદર તમારા મિત્રને પૂછો પેટમાં પાણી અને એનો જવાબ વિદ્યાર્થીઓએ શોધવાનો છે. મિત્રો, અહીં ધ્યાન રાખીશું કે બાળકોને વિચારવા માટેની તક આપીશું અને સાચા જવાબ સુધી લઈ જઈશું. ત્યારબાદ આ પેજ પર પણ ગ શોધવાનો છે અને અહીંયા જોઈ શકીએ છીએ કે આજુબાજુ ચોરસ છે અને વચ્ચે ગ આપેલો છે. તો આ પ્રકારનો ગ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં બાળકોને ગોળ કરવા માટે કહીશું. ત્યારબાદ આ પેજ પર અર્ધવર્તુળ આપવામાં આવેલા છે અને એની વચ્ચે જ છે. તો આ પ્રકારની પેટર્ન જ્યાં હોય તે શોધાવીને તેની ઉપર પણ ગોળ કરવા માટે માર્ગદર્શન આપીશું. ત્યાર પછી પેજ નંબર 6ની ઉપર પણ ફૂટરની અંદર એક ઉખાણું પૂછવામાં આવેલું છે, પેટમાં દાંત. આનો જવાબ બાળકોને શોધવા માટે માર્ગદર્શન આપીશું. વાર્તા બાદ વાતચીતની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તો આ પ્રવૃત્તિ અંતર્ગત અહીં જે પ્રશ્નો આપવામાં આવેલા છે એ પ્રશ્નો પૂછીશું અને તેની ચર્ચા કરીશું. ત્યારબાદ 5 નંબરની જે પ્રવૃત્તિ છે તેમાં વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખવાનું છે. ત્યારબાદ શિક્ષક નીચેના જે વાક્યો છે તે બોલશે. જો વાર્તામાં એમ થતું હોય તો વિદ્યાર્થીઓ મૂળો ખેંચવાનો અભિનય કરશે અને ન થતું હોય તો મૂળો ફેંકવાનો અભિનય કરશે. દાખલા તરીકે ખેતરમાં ઘણા બધા મૂળા વાવ્યા. જો વાર્તાની અંદર આવું થતું હશે તો બાળકો મૂળો ખેંચવાનો અભિનય કરશે અને જો વાર્તામાં આમ નથી થતું તો બાળકો મૂળો ફેંકવાનો અભિનય કરશે. ત્યારબાદ 6 નંબરની જે પ્રવૃત્તિ છે, જમીનની અંદર થતી ખાવાની કોઈ પણ 3 ચીજ દોરો. તો અહીં જમીનની અંદર જે થાય છે ગાજર, ડુંગળી અને બટાકા. તો આ 3 ચિત્ર દોરવામાં આવેલા છે. બાળકોને ખબર હોય તેવી શાકભાજીના અન્ય ચિત્ર પણ દોરી શકે. ત્યારબાદ નીચે આવી બીજી કઈ કઈ ચીજો જમીનની અંદર થાય ઘરેથી પૂછી લાવો અને કહો. તો બાળકોને ગૃહ કાર્યમાં આ પ્રશ્ન આપી શકાય અને બીજે દિવસે બાળકો આનો જવાબ વર્ગની અંદર કહે. ત્યાર પછી ફૂટર આપવામાં આવેલું છે, એમાં મૂળાક્ષર ગ લખવાનો છે. હવે જ્યારે બાળકો ગનું લેખન કરશે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મધ્યનો જે વળાંક છે તે વચ્ચેની લીટીમાં આવે અને આખો મૂળાક્ષર 2 લીટીને અડીને લખવાનો છે. ત્યારબાદ ફરી પાછું ચાલો નાની મારી આંખ ગાઈએ. તો અહીં ફરીથી નાની મારી આંખ કાવ્ય ગવડાવવાનું છે. ત્યારબાદ ન મ ગ જ અને ના મા ગાજાથી બનતા શબ્દો જેવા કે નામ, ગગન, જમના, મગ શબ્દનો ઉપયોગ કરીને નામમાં ના અને મ, ગગનમાં ગ અને ન ઓળખાવો. આ માટે શાળા કક્ષાએ આપવામાં આવેલ અર્લી રીડરના છેલ્લા પાનાનો ઉપયોગ કરવો. આ રીતે ઓછામાં ઓછા 4 શબ્દો લઈ મૂળાક્ષર જૂથના મૂળાક્ષરો ઓળખાવવા. આ રીતે વર્ગમાં પરિચય કરાવ્યા પછી વર્ગને જૂથમાં વહેંચવાનું છે. આપના વર્ગની જે સંખ્યા હશે તે સંખ્યા મુજબ બાળકોના જૂથ પાડવાના છે અને ત્યારબાદ દરેક જૂથને 2 શબ્દ પત્તા આપવાના છે. નમ, નામ, જગ, જાગ વગેરે જેવા શબ્દ પત્તા આપી તે જૂથને પોતાના શબ્દ ઓળખી લેવા માટે કહેવાનું છે. હવે તે જૂથ આ શબ્દ ઓળખી લીધા બાદ
બોર્ડ પાસે આવી બોર્ડ પર લખેલા શબ્દોમાંથી પોતાના જૂથના શબ્દ ઓળખી બતાવશે. દરેક જૂથના શબ્દ પત્તા બદલી ઉપર મુજબની પ્રવૃત્તિ કરાવવાની થાય છે. ચારેય જૂથના શબ્દ પત્તાનો પરિચય થઈ જાય પછી નીચે જેવી પ્રવૃત્તિઓ કરાવો. બોર્ડ પર લખેલા શબ્દમાંથી કોઈ અક્ષર બતાવીને તે ઓળખવા કહો. તેમજ કોઈ અક્ષર બતાવી તે કયો અક્ષર છે કે નહીં તેમ પણ પૂછવું. દાખલા તરીકે જગમાં જ બતાવીને તે ન, ગ કે પ છે. આ રીતના પ્રશ્ન પણ પૂછી શકાય. પરિચયમાં એ કયો અક્ષર છે એની સાથે એ કયો અક્ષર નથી તે મહત્ત્વનું છે. ત્યારબાદ 7 નંબરની જે પ્રવૃત્તિ છે, તૂટેલા અક્ષરો પૂરા કરો. અહીં બાળકોને પ્રશ્ન પૂછો, તેઓ જવાબ બોલે, ત્યારબાદ તે જવાબના અક્ષરો પૂરા કરવા કહો. એ જવાબ મોઢેથી વંચાવો. જેમ કે પહેલો પ્રશ્ન આપવામાં આવેલ છે, મમ્મીના ભાઈને શું કહેવાય? બાળકો દ્વારા જ્યારે જવાબ મળે ત્યારબાદ બાળકોને જે અક્ષરો તૂટેલા છે એટલે કે ડોટેડ અક્ષરો છે તે પૂરા કરીને લખાવવાના છે અને જવાબ વંચાવવાનો છે. ત્યાર પછી 8 નંબરની જે પ્રવૃત્તિ છે તે ખાલી જગ્યા પૂરવા માટેની છે. દરેક વાક્ય મોટેથી વાંચી સંભળાવવાનું છે. વાક્યમાં જે શબ્દ કાઢી નાખવા જેવો લાગતો હોય તેના પર છેકો મારવા માટે કહેવાનું છે. સાચા શબ્દને ફરી લખવાનું છે. નીચે ફૂટરની અંદર મૂળાક્ષર મ આપવામાં આવેલ છે. તો અહીં પણ ધ્યાન રાખીશું કે બાળકો બંને લીટીને અડીને લખે અને તેનો મધ્યનો વળાંક એ મધ્યની લીટીને અડીને હોય એ પ્રકારનું લખાણ લખવા માટે માર્ગદર્શન આપીશું. અહીં પહેલી ખાલી જગ્યા છે, વાતો કરવાની ગજા અથવા મજા પડે છે. તો અહીં વાતો કરવાની મજા પડે છે એટલે કે ગજા શબ્દ ખોટો છે તો એને આપણે ચેકો મારવાનો છે અને સાચો શબ્દ અહીં ફરીથી લખવાનો છે. એ જ પ્રમાણે એ તો કેવી અજબ કે મજબ જેવી વાત છે. તો આપણે કવિતાની અંદર શીખી ગયા કે એ તો કેવી અજબ જેવી વાત છે એટલે કે મજબ શબ્દ ખોટો છે એટલે એના પર ચેકો મારવાનો છે અને અજબ શબ્દ અહીં લખવાનો છે. મને મગ અથવા જગ ભાવે છે. તો અહીં જગ શબ્દ ખોટો છે. મને મગ ભાવે છે એમ આવે એટલે જગ શબ્દને આપણે ચેકીશું અને મગ શબ્દ અહીં લખીશું. સસલાને માજર કે ગાજર ભાવે છે. તો સસલાને ગાજર ભાવે છે એટલે કે માજર શબ્દ ખોટો છે એટલે માજર શબ્દને છેકી નાખીશું અને ગાજર શબ્દ અહીં લખીશું.